વધારે રૂપિયા આ વ્યક્તિ રિસર્ચ અલાઉન્સના નામે કિડની હોસ્પિટલના પૈસા, સરકારના પૈસા પોતાના ખિસ્સામાં નાખી દે છે. ત્યારબાદ રિટાયર થયા પછી પણ આ થમતું નથી. એને વિદેશ ગયેલાને પાછો બોલાવી અને પાછો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ જ વ્યક્તિને રાખવામાં આવ્યો છે. તે કેગ અહેવાલમાં દર્શાવ્યું છે. સ્પષ્ટપણે આવા વ્યક્તિ ઉપર પગલાં લેવા જોઈએ અને જે પૈસા ખોટી રીતે લીધા છે એ પાછા લેવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું કે આવા લોકોને પ્રોત્સાહન મળતું હોય. આજે આ ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ, યુવાનો બેરોજગાર છે, જેમને નોકરી મળવાનો અધિકાર હોય, ત્યાં એક હોસ્પિટલમાં જ્યાં સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, ત્યાં મોટા પ્રમાણમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર અને સગાવાદ જોવામાં આવે. કેટલાય કિસ્સા એવા છે કે આ જે વ્યક્તિનું મેં આરએમઓ તરીકે નામ દીધું, એમના ભાઈઓ પણ ત્યાં જ નોકરી કરે છે. ત્યાં ડાયરેક્ટરના જે પીએ છે તેમના પણ પરિવારના લોકો ત્યાં જ નોકરી કરે છે. એટલે કે કયા કયા અધિકારી અને પૂર્વ અધિકારીઓના દીકરાઓ, સગાઓ, સંબંધીઓ એ પણ મોટા પ્રમાણમાં ત્યાં નોકરી કરે છે, તેની પણ માહિતી અમારી પાસે આવી છે. ખાસ કરીને સરકાર જે પારદર્શિતાની વાત કરે છે ત્યારે સરકારશ્રીને પ્રશ્ન પૂછવો છે કે ગુજરાત રાજ્યના યુવાનોનો શું વાંક છે કે એ લોકો આટલી મહેનત કરે છે, ભણે છે, પણ એમને નોકરી નથી મળતી અને સરકારના લોકોને, અધિકારીઓના મળતિયાઓને, ડૉક્ટરના ઓળખીતાઓને, અને ખાસ કરીને વાત આમાં માત્ર નોકરી અને ભરતી પ્રક્રિયા નહીં, 5 જેટલા ડૉક્ટર જે ત્યાં કામ કરી રહ્યા છે તેમને ખોટી રીતે પ્રમોશન આપવામાં આવ્યા છે, તે પણ આ અહેવાલ કહે છે. અને સૌથી ગળે ન ઉતરે એવી વાત તો એ છે કે આ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પ્રાંજલ મોદી, ડૉક્ટર પ્રાંજલ મોદી, તેમનું પણ ખોટી રીતે પ્રમોશન મેળવવામાં આ લિસ્ટમાં નામ છે. એક વ્યક્તિ તો પીજી નથી કર્યું, માસ્ટર્સ નથી કર્યું, એવા વ્યક્તિને એસોસિએટ ને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કિડની હોસ્પિટલે પ્રમોટ કરી દીધો છે. આ પ્રકારની ગેરરીતિઓ, આ પ્રકારના કૌભાંડો, આ પ્રકારના અઢળક કૌભાંડો આ કિડની હોસ્પિટલમાં ચાલે છે. પ્રેસ મીડિયાના માધ્યમથી આ માહિતી હું આપની જોડે શેર કરું છું. અને સરકારમાં બેઠેલા લોકો વિધાનસભામાં કેગ રિપોર્ટની ચર્ચા કરે અને વાત કરે કે આરોગ્ય વિભાગમાં કયા પ્રકારના ગોટાળા, કૌભાંડ ચાલી રહ્યા છે, ખુલ્લા પાડે આ પ્રકારે, અને સરકારના આરોગ્ય મંત્રી આ બાબતે ખુલાસો આપે કે આ ભરતીમાં કયા પ્રકારના કૌભાંડ થયા છે, આ ભરતીની જાહેરાત વગર, નિયમો વગર કેમ ભરતીઓ થઈ છે, અને લાગતા વળગતાઓને કોને નોકરી આપી છે, અને આ પ્રકારની ગેરરીતિ સામે સરકાર શું પગલાં લેશે તેની જાહેરાત કરે. આરટીઆઈની માહિતીના માધ્યમથી કેગ અહેવાલમાં એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આઈકેડીઆરસી નામની કિડની હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં ચાલે છે, તેના ભરતીના કૌભાંડ, ભરતીના ગોટાળા એક કેગ અહેવાલના ઓબ્ઝર્વેશનમાં જોવામાં આવ્યા છે. 2015થી 2023ના કેગ અહેવાલ દર્શાવે છે કે વર્ષ 2004થી લઈ અને 2023 સુધીમાં 297 ભરતીઓ, 297 લોકોને જે નોકરી મળી તેની કોઈ પણ જાતની જાહેરાત કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી નહોતી. આ 297 લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી, આવું કેગ અહેવાલ કહે છે. કેગ અહેવાલ એ પણ કહે છે કે આ 297 સિવાય 58 ડૉક્ટર અને જે મેડિકલનું એજ્યુકેશન આપવાવાળા અધ્યાપકો છે તે પૈકીના 34 લોકોને બારોબાર નોકરી આપી દેવામાં આવી. સાથે
વર્ષ 2012થી લઈને વર્ષ 2023માં 12થી લઈને 23માં 192 લોકોને હોસ્પિટલ દ્વારા બારોબાર નોકરી પધરાવી દેવામાં આવી, જે પૈકી વર્ગ 1માં 19, વર્ગ 2માં 20, વર્ગ 3માં 146 અને વર્ગ 4માં 7 લોકોને બારોબાર કિડની હોસ્પિટલની ગોઠવણથી નોકરી આપી દેવામાં આવી. સાથે સાથે નિવૃત્ત સરકારી અધિકારી જેમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કિડની હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યા છે, એ કિડની હોસ્પિટલ દ્વારા જે નિવૃત્ત અધિકારીઓને જો તેમને રાખવા હોય તો તેમને સરકારની મંજૂરી લેવી પડે, મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડે. આ 12 અધિકારીઓને સરકારની મંજૂરી લીધા વગર બારોબાર કોન્ટ્રાક્ટ ઉપર ઊંચા પગારે રાખી લેવામાં આવ્યા છે. તે પણ કેગ અહેવાલના ઓબ્ઝર્વેશનમાં સ્પષ્ટપણે દર્શાવ્યું છે. સાથે સાથે કેવા લોકોની ભરતી થાય છે એ પણ જાણવા જેવું છે. એક પૂર્વ આરએમઓ જેનો ઉલ્લેખ કેગ અહેવાલમાં થાય છે, કેગ અહેવાલમાં એવું દર્શાવે છે કે આ વ્યક્તિ 78માં મેડિકલ MBBSમાં એડમિશન લેશે 1978માં. ત્યારબાદ 1993માં પહેલાં એને ઓનરરી PRO બનાવે છે અને 93માં એને પબ્લિક રિલેશન ઓફિસરની નોકરી હોસ્પિટલમાં આપવામાં આવે છે. આ ભાઈ જેમનું નામ વિરેન ત્રિવેદી છે, એ ભાઈ જેનો ઉલ્લેખ નામજોગ કેગના અહેવાલમાં છે કે આ ભાઈ 1 વર્ષની રજા લઈ 2002 અને 2003ની વચ્ચે પોતાના મેડિકલના અભ્યાસક્રમને પૂરું કરે છે. 1978માં શરૂ કરનાર વિદ્યાર્થી પોતાનું મેડિકલનું પોતાનું એજ્યુકેશન 2003માં પૂરું કરે અને ઓક્ટોબર 31 એની ઇન્ટર્નશીપ પૂરી થાય અને 1 નવેમ્બર એટલે કે 24 કલાકની અંદર જ આ વ્યક્તિને જે 20 વર્ષથી વધારે વખતથી MBBS કરે છે એને આરએમઓ તરીકે અપોઇન્ટમેન્ટ આપી દે. આરએમઓ બન્યા પછી PGનો કોર્સ નથી કર્યો, નથી ત્યાં ભણાવતા મેડિકલના વિદ્યાર્થીઓને, સ્ટુડન્ટોને નથી ભણાવતા, છતાં પણ આ ભાઈ આ વ્યક્તિ 2015થી લઈને જ્યાં સુધી એ નિવૃત્ત થાય ત્યાં સુધી રિસર્ચ અલાઉન્સ લે છે, જે અધ્યાપકોને મળવા પાત્ર છે, જે લોકો રિસર્ચ